ખૂબ જ કડકતી ઠંડીમાં જ્યારે હેમાબા અને કિશનસિંહ આરામથી સૂતા હતા તો અચાનક ફોનની ઘંટડી વાગી. સાંભળીને તરત જ હેમાબાના મનમાં ધ્રાસકો પડ્યો. સમય જોયો તો રાતનો 1 વાગી રહ્યો હતો. મનમાં એક ડર ઊભો થઈ ગયો, છતાં પણ હિંમત ભેગી કરીને મોબાઈલ ઉપાડ્યો. તો બીજી બાજુથી જે વાત તેમના કાનોમાં પડી તેને સાંભળીને એવું લાગ્યું જાણે કોઈએ ગરમ પીગળાવેલું શીશું કાનમાં નાખી દીધું. અને મને ઉપર જે આઘાત લાગ્યો હતો એના વિશે તો કંઈ કહી જ ન શકાય. આખું શરીર જાણે શૂન્ય પડી ગયું હતું. ફાટેલી આંખોથી દરવાજા તરફ જોતા જ થોડીવાર તેઓ શાંતિથી સાંભળતા રહ્યા અને પછી હેરાનીથી બોલ્યા, ના. અહીં તો કહેતા કહેતા ચૂપ થઈ ગયા અને પછી મોબાઈલ એમના હાથમાંથી પડી ગયો. નિસ્તેજ થઈને તેઓ જમીન પર બેસી ગયા. હેમા, અરે ઓ હેમા, ઉઠ. શું થયું? કોનો ફોન હતો? બોલ હેમા, મારો જીવ નીકળી રહ્યો છે. અચંબિત સ્વરમાં કિશનસિંહ બોલ્યા. એટલે હેમાબાએ કહ્યું, મયુરધ્વજ સિંહનો ફોન હતો. જમાઈનું નામ સાંભળતા જ કિશનસિંહના ચહેરા પર હિનભાવ આવી ગયા અને તેઓ બોલ્યા, શું કહેતો હતો તે નિર્લજ્જ? આપણી દીકરી રિયા? કહેતા કહેતા હેમાબા રોઈ પડ્યા. શું થયું રિયાને? કિશનસિંહે ચિંતિત સ્વરમાં પૂછ્યું. એટલે હેમાબા બોલ્યા, ખબર નહીં, સાંજથી જ તે ગાયબ છે. તેની નાની દીકરી પણ સાથે છે. તેના સાસરાવાળા ક્યારથી તેને શોધવામાં લાગેલા છે. એ પૂછવા માટે જ તેમણે ફોન કર્યો હતો કે તે અહીં પિયરમાં તો નથી આવીને. રિયા ગાયબ છે, પરંતુ તે અહીં નથી આવી. ક્યાં ગઈ હશે? કહેતા કહેતા કિશનસિંહનો સ્વર રૂંધાઈ ગયો. ખૂબ જ ગભરાઈ ગયા. એટલે હેમાબા બોલ્યા, ખબર નહીં ક્યાં હશે, કઈ હાલતમાં હશે મારી દીકરી. કેટલી વખત મેં તેને કહ્યું, આપણી દીકરી ખૂબ જ દુઃખી છે. તે લોકો તેને પળ હેરાન કરે છે. હવે આપણે તેને ત્યાં ન રહેવા દેવી જોઈએ. અહીં લઈ આવો. પરંતુ તમે મારું સાંભળો જ ક્યાં છો? ખૂબ જ વધારે દુઃખી થઈ ગઈ હતી તે લોકોના અત્યાચારોથી. એમ જ તે ફોન ઉપર રોતી નહોતી રહેતી. રડતા રડતા હેમાબા બોલતા જઈ રહ્યા ત્યારે અચાનક તેમને ખ્યાલ આવ્યો અને રાડ પાડી. તેના ઘરની પાસે જ તો નહેર વહે છે. ક્યાંક નહેરમાં ડૂબીને તો. એટલે કિશનસિંહ જોરથી બોલ્યા, બસ કર હેમા, જે મનમાં આવે તે બોલતી જાસ. એવું પણ થઈ શકે છે કે ત્યાંથી પરેશાન થઈને પોતાની કોઈ બહેનપણીના ઘરે જતી રહી હોય. બહેનપણીને મળવાનું મન થયું હશે અને સાસરાવાળા ના પાડશે એમ વિચારીને કહ્યા વગર નીકળી ગઈ હશે. શું ખબર કાલ સુધી આવી જાય. એવું કહેતા કિશનસિંહ હેમાબાને દિલાસો આપી રહ્યા હતા, પરંતુ મનમાં ને મનમાં દીકરીની ચિંતા તો તેમને પણ ખાઈ રહી હતી. એટલે હેમાબા ગુસ્સે ભરેલી નજરથી પોતાના પતિને જોતા બોલ્યા, અચ્છા, કાલ સુધીમાં આવી જશે? ક્યાં આવશે મારી દીકરી? એ સાસરામાં જ્યાંના લોકોએ તેનું જીવવું હરામ કરી નાખ્યું હતું, જે એને મારી નાખવાની કોશિશ વિચારી રહ્યા હતા, કે પછી પોતાના પિયરવાળા પાસે જે તેને તડપતા અને પળ મરતા જોઈ રહ્યા હતા, છતાં પણ મોઢામાંથી દહીં જમાવીને બેઠા હતા. ત્રાસ, ઘૂંટણ અને બેચેનીમાં જ્યારે તેનું જીવ દુશ્વાર થઈ ગયું તો બીજો કયો રસ્તો બચ્યો હતો તેની પાસે? જ્યારે જીવ ગુમાવ્યો જ છે તો પછી પળ શું કામ મરવું? એક જ ઝટકામાં જીવ કેમ ન આપી દેવો જોઈએ? એમ વિચારીને જ આપણી રિયા ત્યાંથી નીકળી ગઈ હશે અને આપણી દીકરીએ આ પગલું ભર્યું હશે. કહેતા કહેતા હેમાબા હાંફવા લાગ્યા. પરંતુ મનની પીડા જરાય પણ ઓછી ન થઈ. હેમાબા અને કિશનસિંહ રૂમમાંથી આવતા અવાજોને સાંભળી રહ્યા હતા. તેમની નાની દીકરી પ્રિયાને પણ ઉઠાડી દીધી. આટલી રાત્રે આખરે એવું શું વાત થઈ ગઈ હશે એ જાણવા માટે પ્રિયા એમના રૂમમાં આવી ગઈ. પરંતુ પોતાના માતા પિતાની હાલત જોઈને તે દંગ રહી ગઈ હતી. શું થયું મમ્મી? આખરે શું વાત છે? પ્રિયાએ પૂછ્યું. એટલે હેમાબા બોલ્યા, બેટા શું આજે તારે રિયા સાથે વાત થઈ હતી? ના મમ્મી, મારી તો કોઈ જ વાત નથી થઈ. પરંતુ થયું શું છે બેટા? રિયા ગુડ્ડીને લઈને પોતાના સાસરેથી ક્યાંક જતી રહી છે. હજુ સુધી પાછી નથી આવી. શું દીદી ક્યાં જતી રહી છે? હેરાન થતા પ્રિયાએ કહ્યું, ખબર નહીં બેટા, તેની બહેનપણીઓને ફોન કરીને તો જો. ખબર નહીં કઈ હાલતમાં હશે મારી દીકરી. બોલતા બોલતા હેમાબાનો શ્વાસ ફૂલવા લાગ્યો હતો. પોતાના આંસુ લૂછતા પ્રિયા તરફ ઊભી થઈ અને હેમાબાને ઇન્હેલર આપ્યું. તેમનો ટેકો આપીને પલંગ પર સુવડાવ્યા. મમ્મી, પોતાનું ધ્યાન રાખો, બધું જ ઠીક થઈ જશે. કંઈ નહીં થાય દીદીને. સવાર થતાં જ દીદીની બધી જ બહેનપણીઓને ફોન કરીને હું પૂછી જોઈશ. ઘરના બધા સદસ્યોનો જીવ અટકેલો હતો, પરંતુ આ સમયે રીનાને શોધવી કહેલું નહોતું. સવાર પડે ક્યાંક જઈ શકવાના હતા. અહીં હેમાબા માટે એક પળ કાઢવી દુર્લભ થઈ જતી હતી. આંખોમાં આંસુ કોઈ ઝરણાની જેમ વહેતા જ હતા.
કલેજું બળીને રાખ થઈ ગયું હતું. રહી રહીને તેમની આંખો સામે પોતાની બંને દીકરીઓના નાનપણની યાદો દ્રશ્ય બનીને ઉભરાવા લાગી. જ્યારે રિયાનો જન્મ થયો હતો તો દીકરી પેદા થઈ છે એમ વિચારીને તેની દાદીએ તેડવી તો દૂર, તેની સામે જોવું પણ જરૂરી નહોતી સમજ્યું. જબરજસ્તી રિયાના પપ્પાએ રિયાને દાદીના હાથમાં આપી હતી. એટલે દૂધ જેવી સફેદ ઢીંગલી જેવી દેખાતી બાળકીને જોઈને દાદીનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. ઝડપથી તેને પપ્પી કરી લીધી. પછી 2 વર્ષ બાદ પ્રિયા પેદા થઈ અને બંને દીકરીઓ જાણે માતા પિતાની બે આંખોની જેમ હતી. બે પળ માટે પણ આંખોથી ઓજલ થઈ જતી તો હેમાબાને ચેન પડતો જ નહીં. ધીરે ધીરે બંને દીકરીઓ મોટી થવા લાગી. ભણવામાં બંને હોશિયાર હતી, પરંતુ ઘરના કામમાં રિયાનું જરાય પણ મન નહોતું. 18 વર્ષની રિયાનું જ્યારે કોલેજમાં એડમિશન થયું તો હેમાબા હંમેશા એ જ કોશિશમાં લાગેલા રહેતા કે કોઈ પણ રીતે રિયાને એક સુખદ ગૃહિણી બનાવવા માટે અત્યારથી જ પરીક્ષિત કરવામાં આવે. તો બીજી તરફ મનોજજી રિયા પોતાના જ હવાઈ કિલ્લા બનાવતા લાગતી. જેટલી વખત હેમાબા તેને રસોડામાં લઈ જતા એટલી વખત તેનું ચંચળ મન કોઈ બીજા જ સપનામાં જોવા લાગતું. તે હંમેશા કહેતી, મમ્મી, ઘરના કામ જ શું કામ કરવા છે? પપ્પાની જેમ બેગ લઈને નોકરીએ પણ જઈ શકું છું ને. પરંતુ હેમાબા ક્યાં માનવાના હતા. આખરે તેને ઘરના બધા જ કામોમાં હોશિયારી બનાવીને એણે દમ લીધો. હેમાબાને યાદ આવવા લાગ્યું જ્યારે રિયા કોલેજ જવા લાગી હતી તો તેની સુરક્ષાને લઈને તેઓ કેટલા ચિંતિત રહેતા હતા. એક દિવસ રિયાને કોલેજથી આવવામાં 2 કલાક મોડું થઈ ગયું તો હેમાબાને બેચેન થઈ ગયા હતા. કિશનસિંહ તેમને સમજાવતા કે કંઈક કામ પડી ગયું હશે એટલે મોડું થઈ ગયું હશે. પરંતુ એક માનું મન ક્યાં માનવાનું હતું. ક્યારેક દરવાજા પર તો ક્યારેક બારીમાંથી રસ્તા પર નજર રાખીને જોતા રહેતા હતા અને ઊભા હતા. દૂર ગલી સુધી નજર દોડાવતા અને દિમાગમાં વિચાર ચાલવા લાગતા હતા. જમાનાનો ખરાબ છે, માણસોમાં માણસાઈ જ રહી નથી. આજકાલ તો સગા સંબંધીઓ પણ ઉપર વિશ્વાસ નથી કરી શકાતો. તો પછી રાહ ચાલતા લોકોનું શું ભરોસો હશે? બસ દીકરી સહી સલામત ઘરે પાછી આવી જાય તેનો જ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હતા. થોડી વાર પછી જ્યારે દૂરથી રિયા આવતી નજર આવી તો તેને હાશનો છુટકારો મળ્યો અને શાંતિનો શ્વાસ લીધો. આ વખતે 101 રૂપિયાનો પ્રસાદ વહેંચી એવું કહેતા કે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે કોલેજથી આવવામાં આટલું મોડું કેમ થઈ ગયું હતું? ખબર છે મને કેટલી ચિંતા થઈ રહી હતી. તારી રોજ તો 3 વાગે ઘરે આવી જાય છે તો તું આજે પૂરા 2 કલાક મોડું કેમ થઈ ગયું તારે? અરે મમ્મી, એમાં આટલી ચિંતા કરવાની શું વાત છે? હું કોલેજની NSC યુનિટનો એક ભાગ છું, જેમાં રાષ્ટ્ર સેવા અને સમાજ સેવાના ગુણ શીખવામાં આવે છે. એટલે ક્યારેક ક્યારેક મોડું થઈ જાય, ક્યારેક ક્યારેક પ્રેક્ટિસમાં રોકાવું પડે છે. અરે કોઈ જરૂરત નથી તારે આવી સમાજ સેવા કરવાની. આજકાલ કોઈનો ભરોસો શું છે? તું બસ સમયથી ઘરે આવતી જા, હેમાબાએ કહ્યું. એટલે રિયા બોલી, અરે મમ્મી, તમે આટલા કેમ ડરો છો? હું કઈ નાની છોકરી છું? શું આજકાલની છોકરીઓ અંતરિક્ષ સુધી પહોંચી ગઈ છે અને તમે આવું વિચારી રહ્યા છો? એમના ઘરવાળાઓને તો ચિંતા નથી થતી. એટલે હેમાબા બોલ્યા, અરે બેટા, તું નથી જાણતી કે જમાનો કેટલો જ ખરાબ થઈ ગયો છે. આજકાલ ખબર નહીં કેટલી બધી છોકરીઓ એસિડ અટેકનો શિકાર પણ બની રહી છે. અને લગભગ દરરોજ ટીવી પર અને છાપામાં જે આવતું હોય છે એ ખબર આવતી હોય તેને જોઈને કઈ દીકરીની માને ડર ના લાગે? પોલીસ અને પ્રશાસનની સખ્તાઈ તો ફક્ત કહેવા માટે જ છે. હકીકત તો એ છે કે આજે કોઈના પણ મનમાં પોલીસને પ્રશંસાનો કોઈ ડર બચ્યો જ નથી. ગંભીર સ્વરમાં હેમાબા બોલતા જઈ રહ્યા હતા. એટલે રિયાને હસીને કહ્યું, મમ્મી, તમે તો કારણ વગર આટલું બધું વિચારીને ડરી રહ્યા છો. અમારા કોલેજમાં તો એવી છોકરીઓ પણ છે જે બીજા શહેર અથવા તો ગામડેથી આવે છે. બાકી બધાનું મને નથી ખબર. મને મારી છોકરીની ચિંતા છે. અને હવેથી તું ઘરે મોડી આવી તો હું સહન નહીં કરું. મૂકી દે તારી આ સમાજ સેવા, એમાં તને ક્યાં મેડલ મળવાનું છે? એટલે રિયા બોલી, અરે મમ્મી, તમે નથી જાણતા મારું સપનું શું છે? UPSC ક્લિયર કરીને આ દેશની સેવા કરવાનું છે. એક દિવસ તમને તમારી દીકરી ઉપર ગર્વ થશે. આ વાત હું ગેરંટીથી કહી શકું છું. આજે રિયાની આ બધી વાતો યાદ કરીને હેમાબાનું હૃદય ફાટી રહ્યું હતું. એટલે મોટા સપનાઓ તો મારી દીકરીના હતા ચૂરચૂર થઈ ગયા. અમારી એક ભૂલના જ કારણે. રિયાનું કોલેજ ભણવાનું પૂરું થયા બાદ હેમાબા અને પરેશભાઈએ તેના માટે છોકરો શોધવાનું શરૂ કરી દીધું હતું. રિયાએ પોતાના માતા પિતાને મનાવવાની લાખ કોશિશ કરી કે હમણાં લગ્ન કરવા જ નથી. સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરવા માંગે છે, કંઈક બનીને દેખાડવા માંગે છે, પરંતુ તેઓ માન્યા જ નહીં.
બેટા, અમે તો બસ એટલું ઈચ્છીએ છીએ કે જલ્દીથી જ તારા લગ્ન કરાવીને તારી સુરક્ષાને લઈને અમે નિશ્ચિત થઈ જઈએ. એટલા માટે લગ્ન કરીને પોતાની ગ્રહસ્થી વસાવી લે અને પરિવાર સંભાળી લે. તારી નાની બહેન પ્રિયા વિશે પણ વિચારવાનું છે. એટલું કહીને કિશનસિંહે તેના ભાગ્યનો નિર્ણય કરી નાખ્યો. દીકરી માટે સંબંધ જોવાનું એમણે શરૂ તો કરી જ દીધું હતું, પરંતુ અત્યારના લોભીઓ દ્વારા દીકરીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ વિશે સાંભળીને તેઓ ખૂબ જ ગભરાતા હતા. એટલા માટે તેઓ પૂરી સતર્કતા રાખતા હતા કે ક્યાંક છેતરાઈ ન જાય. આખરે એક વચોટિયાને એમની મુલાકાત મયુરસિંહ અને તેના પરિવાર સાથે કરડાવડાઈ અને એમ પણ વિચાર્યું, લોકો ગર્ભશ્રીમંત છે એટલે કરિયાવરને લઈને તેમની કોઈ માંગ જ નથી. તેમણે મયુરસિંહના માતા પિતાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અમે કરિયાવરના સખત વિરોધીએ છીએ. એટલે મયુરસિંહના પપ્પાએ એને પણ કહી દીધું કે તમે ફક્ત તમારી દીકરીને 2 જોડી કપડામાં જ મોકલી દો. અમારે બીજું કંઈ જ જોતું નથી. અને આમ પણ અમારા ઘરમાં કોઈ જ વસ્તુની કમી જ નથી. એક પિતા પોતાની દીકરીને રાજી ખુશી જે દેવા માંગે છે તે દઈ શકો છો, પરંતુ અમારી કોઈ માંગ નથી. અમે તો બસ એટલું જ ઈચ્છીએ છીએ કે 15 દિવસની અંદર લગ્ન થઈ જાય. મયુરસિંહના માતા પિતાના આ વિચાર સાંભળીને કિશનસિંહ અને હેમાબા સંતુષ્ટ થઈ ગયા હતા અને લગ્ન નક્કી કરી નાખ્યા. પરંતુ બધું વિધુ ચાલી થાય એના એક દિવસ પહેલા તે વચોટિયાનો ફોન આવ્યો. જો બાપુ, આમ તો તમે બધી જ વ્યવસ્થા સારી જ કરી હશે, પરંતુ છોકરાવાળાઓ એટલું ઈચ્છે છે કે તેના સગા સંબંધીઓ એની સામે તેમનું માન સન્માન જળવાઈ રહે, એટલે સુગંધના થાળમાં ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાની નકદ રાશિ જરૂર રાખજો. અને છોકરાના માતા પિતા અને બહેન માટે સોના દાગીના તો હોવા જ જોઈએ. બાકી જે દેવું હોય એ તમારી ઈચ્છા. આ સાંભળીને કિશનસિંહ હેરાન થઈ ગયા, પરંતુ પછી એમ વિચાર્યું કે છોકરાવાળાએ ફક્ત એક જ ડિમાન્ડ રાખી છે, એટલે તેમની આ વાત માની લીધી. ખુશી ભરેલા વાસણમાં બધી તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ લગ્નના 2 દિવસ પહેલા છોકરાની માનો ફોન હેમાબાને આવ્યો અને બોલી, સગા સંબંધીઓને પહેરાણીમાં તો તમે કપડાં આપો છો એ બધા બ્રાન્ડેડ હોવા જોઈએ અને સાડીઓ પણ ઓછામાં ઓછી 4-5 હજારની તો હોવી જ જોઈએ. અને કિશનસિંહ અને હેમાબાને થોડુંક ખરાબ તો લાગ્યું જ હતું, પરંતુ છતાં પણ તેમણે કોઈ જ વિરોધ કર્યા વગર તેમની આ વાત માની લીધી હતી. પછી બીજા દિવસે છોકરાના પપ્પાએ કહ્યું, અરે કિશનસિંહ, તમે તમારા જમાઈને કંઈ જ નહીં આપો, ગાડી આપી રહ્યા છો? એટલે કિશનસિંહે કહ્યું, પરંતુ વિવેક, ગાડી આપવાની તો કોઈ વાત જ નથી થઈ. એટલે મયુરસિંહના પપ્પા બોલ્યા, અરે એમાં વાત શું કરવાની, આ બધું તો આજકાલ જરૂરી છે. ચિંતાની લાઈનો ઉભરાવા આવી કિશનસિંહના માથા ઉપર અને બોલ્યા, આ બધું તો અમારાથી પહોંચાઈ બહાર છે. અરે કિશનસિંહ, લગ્ન પ્રસંગમાં તો થોડું ઘણું ઉપર નીચે ચાલતું જ રહે છે. અમે તો તમને સૂચિત કરી દીધા છે, બાકી તમારી મરજી. એમ કહીને તેમણે ફોન મૂકી દીધો. આ વાત હેમાબાએ સાંભળી તો હેરાન રહી ગયા હતા. આ લોકોની તો ડિમાન્ડ વધતી જ જાય છે. આપણે બીજી દીકરીના પણ લગ્ન કરવાના છે. એટલે કિશનસિંહ બોલ્યા, હેમા, કાલે લગ્ન છે અને લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. હવે આપણે પાછળ ન હટી શકીએ. તું રિયા અને પ્રિયાને કહીને કહેતી, હું બધું જ જોઈ લઈશ. કરજો લઈને જેમ તેમ તેમણે બધી વ્યવસ્થા કરી લીધી. પૂરા રીતિરિવાજ સાથે વિવાહ સંપન્ન થયા. અહીં રિયા પોતાના સસરામાં ખૂબ ધામધૂમથી સ્વાગત થયું અને વહુના રૂપમાં સાક્ષાત લક્ષ્મીજી જો આવ્યા હતા, તો એમના ઘરે તો બીજી બાજુ કિશનસિંહ અને હેમાબા પણ પોતાની દીકરી માટે નિશ્ચિત થઈ ગયા હતા કે દીકરી તો ખાતા પીતા ઘરે ગઈ છે. લગ્ન બાદ જ્યારે રિયા પહેલી વખત તેમને મળવા આવી તો તેના ચહેરાની રોનક જોઈને માતા પિતા પોતાની બધી જ ચિંતાઓ ભૂલી ગયા હતા. પરંતુ ફક્ત 2-3 મહિના જ તેમને રિયાના વ્યવહારમાં પરિવર્તન દેખાવા લાગ્યું. જે રિયા ફોન ઉપર ખૂબ જ હસતી, ખિલખિલાઈને વાતો કરતી હતી, હવે તે જ રિયા માત્ર ઔપચારિકતા પૂરી કરીને ફોન રાખી દેતી. મા બાપ ક્યારે પૂછવા પણ લાગતા તો સંક્ષિપ્ત જવાબ આપી દેતી અને માતા પિતા અને બહેનની કુશળતા પૂછીને જલ્દીથી જ ફોન મૂકી દેતી. પ્રિયાને ઠીક નહોતું લાગી રહ્યું, એટલા માટે પોતાની બહેનને વારંવાર ફોન કરીને તેના હાલચાલ જાણવાની કોશિશ કરી રહી હતી, પરંતુ હર વખતે સાસરાવાળામાંથી જ કોઈએ ફોન ઉપાડ્યો અને એક વખત તો મયુરસિંહની બહેને પ્રિયાને મજાકમાં પણ કહી દીધું હતું, કમસે કમ હું નવવિવાહિત જોડાને પ્રાઇવેટ સમય વિતાવવા દો. વારંવાર ફોન કરીને તેમને ડિસ્ટર્બ કરવું સારી વાત ન કહેવાય. પ્રિયાએ આ વાત પોતાના માતા પિતાને જણાવી તો કિશનસિંહ અને હેમાબા બોલ્યા, વાત તો ઠીક છે, આપણે ત્યાં વધારે ફોન ન કરવો જોઈએ. જેમ તેમ દીકરી વગર જીવવાની તેમણે આદત નાખી દીધી. આખરે એક દિવસ હેમાબા પાસે ફોન આવ્યો
અને એક ઘૂંટાયેલો અવાજ તેમના કાનોમાં પડ્યો. મમ્મી, આપણી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે. મારા સસરાવાળા લોકો સારા નથી, ખૂબ જ લાલચી છે. રિયા બેટા, આ તું શું કહી રહી છે? હેમાબાનું હૃદય ચિત્કારી ઉઠ્યું. પરંતુ દીકરી, અમે તો તારા લગ્નમાં કોઈ કમી નથી રાખી. છતાં પણ તારા સાસરાવાળાઓને ફરિયાદ છે. એટલે રિયા રડતા રડતા બોલી, મમ્મી, મારી જિંદગી બરબાદ થઈ ગઈ. આ લોકોએ પોતાના જે ધંધા વિશે આપણને જણાવ્યું હતું, તે હકીકતમાં તે ધંધો એમનો છે જ નહીં. તમારા જમાઈ તો બેરોજગાર છે. હકીકત સામે ન આવી જાય એટલા માટે તેમણે લગ્ન જલ્દી કરાવી રહ્યા હતા. આ લોકો તે રંગરચમાં લાલચ ભરેલી છે. શરૂઆત તો આ બધાએ મારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો. એક દિવસ મારા સાસુ મારી પાસે આવ્યા અને બોલ્યા કે નવું કામ શરૂ કરવા માટે અમને થોડા રૂપિયાની જરૂરત છે, પરંતુ રૂપિયાની વ્યવસ્થા કરવામાં થોડો સમય લાગી જશે. એટલા માટે તમે પોતાના પપ્પા પાસેથી 5 લાખ રૂપિયા લઈ આવો. પરંતુ મેં પણ સાફ કહી દીધું, હમણાં તો મારા પપ્પાએ મારા લગ્ન કરાવ્યા છે. પોતાની પહોંચ કરતાં વધીને એમણે લગ્નમાં ખર્ચો કરી નાખ્યો છે. હવે હું તેમને રૂપિયા દેવા માટે ના કહી શકું. એટલે સાસુએ કહ્યું, અમે ક્યાં હંમેશા માટે માંગી રહ્યા છીએ. ઉધાર સમજીને જ આપી દે. જ્યારે વ્યવસ્થા થશે ત્યારે પાછા આપી દેશું. તે સમયે મયુર પણ મારી પાસે જ આવ્યા અને બોલ્યા, રિયા, હવે તું આ ઘરમાં રહે છે અને તારા પપ્પાથી વધારે પોતાના ઘરની ચિંતા હોવી જોઈએ. કોઈ પણ સવાલ જવાબ કર્યા વગર તારા પિયર જઈને રૂપિયા લઈ આવ. પરંતુ મમ્મી, મેં કહી દીધું કે હું મારા પપ્પા પાસેથી તો 1 રૂપિયો પણ નહીં માંગુ, ભલે ગમે તે થઈ જાય. બસ આ વાત ઉપર જ લોકો મારી ઉપર ખાર ખાઈ બેઠા છે. દિવસ રાત મને હેરાન કરે છે અને મને ઘરથી બહાર પણ નીકળવા દેતા નથી, કે ના તો ફોન ઉપર વાત કરવા દે છે, કે ક્યાંક હું કોઈને કહી ના દઉં. પોતાની લાડલી દીકરી રિયાના આ પીડા સાંભળીને હેમાબાનું કાળજું જાણે કંપી જ ગયું હતું. પછી ચિંતાજનક સ્વરમાં બોલ્યા, આ તું શું કરી રહી છે? મારી કહેલી એક વાત સાચી છે મમ્મી. પરંતુ બેટા, અત્યારે તું ક્યાંથી ફોન કરી રહી છે? મમ્મી, મારા સાસુ સસરા ક્યાંક બહાર ગયા છે અને તમારા જમાઈ પણ સવારમાં જ ક્યાંક નીકળી ગયા હતા. નણંદબા નાહવા ગયા છે, એટલે છુપાઈને તમને ફોન ઉપાડીને લઈ આવી, જેથી તમારી સાથે વાત થઈ શકે. ભલે હવે હું ફોન રાખું છું. મારા નણંદબાએ જોઈ લીધું તો મારો વારો નીકળી જશે. તમે એક વખત પપ્પા સાથે વાત જરૂર કરજો, જેથી તે કોઈ સખત પગલું લઈ શકે. એટલું કહીને રિયાએ ફોન મૂકી દીધો. પરંતુ હેમાબા પથ્થર બનીને ઊભા હતા. હૃદયને જાણે કોઈ આઘાત લાગ્યો હતો. તેમણે કિશનસિંહને ફોન કરીને જલ્દી આવવા માટે કહ્યું. હેમાબાનો ગભરાયેલો અવાજ સાંભળીને કિશનસિંહ કામ પૂરું કર્યા વગર ઘરે પહોંચી ગયા અને હેમાબાએ તેમની બધી જ વાત જણાવી. લાડલી દીકરી પર થવાવાળા અત્યાચારની કહાની સાંભળીને કિશનસિંહની આંખોમાં પણ આંસુ આવી ગયા. એટલે હેમાબા બોલ્યા, હવે તમે કંઈક કરો. ખબર નહીં મારી દીકરી કેવી રીતે ઘૂંટાઈને જીવી રહી હશે તે લોકોના વચ્ચે. ના હેમા, આ સમય હિંમત હારવાનો નથી, પરંતુ સમજદારીથી કામ લેવાનો છે. આપણે કાલે જ ત્યાં જઈશું તેમને મળવા માટે. આપણે મળીને રિયાને થોડીક હિંમત મળશે. કોશિશ કરીશું કે થોડાક દિવસો માટે તેને આપણા ઘરે લઈ આવીએ. બીજા દિવસે કિશનસિંહ અને હેમાબા પોતાની દીકરીના ઘરે પહોંચી ગયા. હેમાબાએ પોતાની લાડલીને નજર ભરીને જોયું તો હેરાન રહી ગયા હતા. ક્યારેક ફૂલોની જેમ ખીલેલો તેનો ચહેરો આજે મૂંઝાયેલો હતો. આગતા સ્વાગતની વાત તો દૂર, તે લોકો તે જોઈને હેરાન હતા કે લગ્ન સમયે જે લોકો તેમને હસતા બોલતા નજર આવી રહ્યા હતા, તે આજે તે ચહેરા ઉપર ફક્ત ગુસ્સાના ભાવ નજર આવી રહ્યા હતા. તેઓ ત્યાં ઊભા રહીને એવું મહેસૂસ કરી રહ્યા હતા જાણે જેલરની સામે કોઈ અપરાધી ઊભા હોય. પોતાની દીકરીને રિયા મળ્યા પછી પેટ છૂટી વાત કરી શક્યા, કેમ કે બધા લોકો ત્યાં આસપાસ જ ફરી રહ્યા હતા. ઔપચારિક વાતચીત સિવાય રિયા કંઈ બોલી ન શકી. આખરે હિંમત ભેગી કરીને તેમણે રિયાના સસરાને પૂછી જ લીધું, વેવાઈ, તમારી આજ્ઞા હોય તો હું થોડાક દિવસો માટે મારી દીકરીને ઘરે લઈ જવા માંગુ છું. પરંતુ સામેથી સાફ શબ્દોમાં ના સાંભળવા મળી. આગલા અઠવાડિયે બહેનની દીકરીના લગ્ન છે અને બધા લોકોનું જવું જરૂરી છે. એમ કહીને તેમણે રિયાને સાથે મોકલવાની મનાઈ કરી દીધી. ઠીક છે તમે, ત્યારબાદ રિયાને થોડા દિવસો માટે લઈ જશો. એમ કહીને તે બંનેથી ત્યાંથી નીકળી ગયા. આજે કિશનસિંહ અને હેમાબા પોતાને ખૂબ જ લાચાર મહેસૂસ કરી રહ્યા હતા. ખૂબ જ ઉદાસ મનથી બંને પતિ પત્ની પોતાની દીકરીના સાસરેથી પાછા આવી ગયા. બેરુખી અને અપમાનભર્યા વાતાવરણમાં 2 કલાક વિતાવવા પણ તેમના માટે દુર્લભ બની ગયા હતા. તે જ વાતાવરણમાં તેમની દીકરી 24 કલાક કઈ રીતે રહી શકતી હશે, વિચારીને તેનું હૃદય હાહાકાર કરી રહ્યું હતું. હેમાબાની આંખોમાં આંસુ જોઈને કિશનસિંહ બોલ્યા, અરે ચિંતા શું કામ કરે છે? 15 દિવસ પછી રિયાની બહેનપણીના લગ્ન છે ને,
ત્યારે થોડા દિવસો માટે આપણા પાસે રહેવા બોલાવી લઈશું. 15 દિવસ વીતી ગયા. રિયા આવી તો જરૂર, પરંતુ ફક્ત પોતાની બહેનપણીના લગ્ન માટે જ, પોતાના પતિની સાથે જ આવી હતી. ઈચ્છવા છતાં પણ માતા પિતા તેને રોકી ન શક્યા. દીકરી સાથે કોઈ વાત કરી ન શક્યા. પ્રિયા પણ પોતાની બહેન સાથે વાત કરવા માટે છટપટાઈ રહી હતી. 2 મિનિટ માટે મયુર બાથરૂમ ગયો તો હેમાબા અને પ્રિયાને રિયા સાથે વાત કરવાની તક મળી ગઈ. તેને સાવ સાદી એવી સાડીમાં જોઈને પ્રિયા ગુસ્સાથી બોલી, આ શું દીદી, પોતાની બહેનપણીના લગ્નમાં સારી રીતે તૈયાર થઈને પણ નથી આવ્યા, ના દાગીના કે ના સારા કપડાં. એટલે રિયાના આંખમાં આંસુ સાથે બોલી, શું કહું, મારા બધા દાગીના અને કપડાં મારા નણંદના લગ્ન માટે રાખી દીધા છે, મને તો જોવા પણ નથી આપતા. આ સાંભળતા જ પ્રિયા અને હેમાબાનું કલેજું કંપી ગયું. પછી બોલ્યા, પરંતુ દીકરી, અમારો આપેલો સામાન પણ તારા ઘરમાં હાજર હતો, ક્યાં એ બધું પણ? એટલે રિયા બોલી, ક્યાંથી દેખાય મમ્મી, કેટલા પ્રેમથી તમે મને ઘરની એક એક વસ્તુ આપી હતી. ટીવી, ફ્રીજ, એસી, સોફા, વોશિંગ મશીન બધું જ આ લોકોએ વેચી નાખ્યું. ત્યારે સામેથી મયુરસિંહ આવતા દેખાણા તો બંને એકદમ સામાન્ય થવાનું નાટક કરવા લાગ્યા. રિયાને થોડા દિવસો અહીં મૂકી જવા માટે હેમાબાએ જમાઈને કહ્યું હતું, તો પણ ના જ સાંભળવા મળી હતી. આ વખતે બહાનું એ હતું કે આગલા દિવસે તે બંને તેમના મિત્રના ઘરે ડિનર પર જવાનું છે, એટલે રિયાએ ફરી ક્યારેક આવી જશે. કિશનસિંહે પોતાના ખીચામાંથી એક નવો મોબાઈલ કાઢ્યો, જે તેમણે રિયા માટે ખરીદ્યો હતો. તેને આપતા જ તે બોલ્યા, જ્યારે ઈચ્છા થાય ત્યારે વાત કરી લેજે. ચલ રિયા, મોડું થઈ રહ્યું છે, મોયરે કહ્યું અને રાત્રે જ તે લોકો ઘરે પાછા જતા રહ્યા. પરંતુ રિયાએ હમણાં પોતાના સાસરાવાળા વિશે કંઈ પણ કહ્યું હતું તે સાંભળીને હેમાબાને ચેન નહોતું પડ્યું. કાશ મારી પાસે એક જાદુની લાકડી હોત, જેનાથી હું મારી દીકરીને જિંદગીમાં રાહત આપવામાં બધું જ દુઃખ અને કાંટા હટાવીને ખુશીઓના ફૂલ એમ કહેતા હેમાબા રડવા લાગ્યા. પરંતુ બીજી બાજુ કિશનસિંહે વાતનો સંતોષ હતો કે હવે રિયા પિયરમાં ફોન તો કરી શકશે. પરંતુ જે વાતનો હેમાબાને ડર હતો તે જ થયું. રિયાનો ફોન પણ તેના પતિને એમ કહીને લઈ લીધો કે તું આનું શું કરીશ, આ લેટેસ્ટ મોબાઈલ તો મારા માટે સારો રહેશે. આમ પણ મારે આ નવા મોબાઈલની જરૂરત હતી. તારે પિયરમાં ફોન કરવો હોય તો મમ્મી પાસેથી ફોન લઈ લેજે. થોડા દિવસો પછી કોઈક ચાચકની જેમ તેણે પોતાના સાસુમા પાસે મોબાઈલ માંગ્યો. એટલે સાસુમાએ એવી ત્રાંસી નજરે તેની સામે જોયું કે રિયાનું લગભગ અડધું લોહી સુકાઈ ગયું. તે પાછી પોતાના રૂમમાં આવીને બેસી ગઈ અને રિયા ઉપર દિવસે ને દિવસે અત્યાચાર વધતો જતો હતો. ક્યારેક રસોઈ બનાવવામાં થોડુંક પણ મોડું થઈ જતું તો તેનો પતિ આસપાસ પડેલી કોઈ પણ વસ્તુ ઉપાડીને ફેંકી દેતો હતો. કોઈ કાચની વસ્તુ રૂપલના હાથમાંથી પડી જાય અને તૂટી જાય તો નણંદ પણ તેના હાથ મરોડવા વાર લાગતી હતી. એક દિવસ મયુરનો મોબાઈલ રૂમમાં પડેલો જોઈને રિયાએ પોતાના માતા પિતાને ફોન લગાડવાની કોશિશ કરી. ત્યારે જ મયુરસિંહ રૂમમાં આવ્યા અને રિયાના ગાલ પર જોરદાર તમાચો મારી દીધો. પછી તેનું મોઢું પકડીને રાડ પાડીને બોલ્યા, તારી હિંમત કેમ થઈ મને પૂછ્યા વગર મારો મોબાઈલ વાપરવાની? હવેથી મારી કોઈ પણ વસ્તુને હાથ લગાડ્યો તો માર્યા વગર જ નહીં મૂકું. આ ઘટનાથી રિયા ખૂબ જ ડરી ગઈ હતી. એક વખત ફરી સાસરાના કેદમાંથી જેમ તેણે થોડીવાર માટે બહાર નીકળી. રિયાએ પોતાના ઘરે ફોન કર્યો અને પ્રિયાએ ફોન ઉપાડ્યો. એટલે રિયાએ રડતા રડતા પોતાની બધી જ હાલત સંભળાવી દીધી. હવે વધારે સહન નથી થતું પ્રિયા, પપ્પાને કે મને આ નરકમાંથી નીકાળીને લઈ જાય, નહીંતર હું જીવતી નહીં બચું. એમ કહીને રિયાએ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. કિશનસિંહ અને હેમાબા તે સમયે બહાર ગયા હતા. જેવા તેઓ પાછા આવ્યા તો પ્રિયાએ બોલી, કે મમ્મી, જ્યારે દીદી કોલેજ જતી હતી તો તમને તેમની સુરક્ષાની ખૂબ જ ચિંતા રહેતી હતી, અને એક વખત જઈને જુઓ, દીદીના સાસરામાં એ લોકોની વચ્ચે પોતે સુરક્ષિત છે. અરે થપ્પડ, તમાચો તો ખૂબ જ નાની વાત છે. જેટલી યાતનાઓ છે તેમને ત્યાં સહન કરવી પડી રહી છે ને, તે લોકો તેને મારીને જ દમ લેશે. જઈને લઈ કેમ નથી આવતા દીદીને ત્યાંથી? દીકરીની વાત સાંભળીને કિશનસિંહ બોલ્યા, પરંતુ પ્રિયા, તારા સંબંધની વાત ચાલી રહી છે, અને જો છોકરાવાળાએ તેને ખબર પડી કે તારી મોટી બહેન પાછી આવી છે, પોતાના પિયરમાં આવીને બેહી ગઈ છે, તો આ ઘર સાથે સંબંધ ક્યારેય નહીં જોડે. એ લોકો તો શું, બીજા કોઈ પણ આપણી સાથે સંબંધ કરવાનું પસંદ નહીં કરે તો એમ જ વિચારશે કે માતા પિતાના ઉછેરમાં કંઈક ખામી હતી. ના પપ્પા, એક દીકરીના લગ્ન માટે થઈને શું તમે બીજી દીકરીને બલી આપી દેશો? અને આમ પણ દીદીની હાલત જોઈને હું હવે લગ્ન કરવા નથી માંગતી. દીકરીની હાલત જોઈને હેમાબા બોલ્યા, તમે મારી દીકરીને હમણાં જ પાછી લાવો. જો એ લોકોના મોકલે તો જબરજસ્તી લઈને આવી જજો, પરંતુ ખોટી માનમર્યાદાના પર હું મારી દીકરીને કુરબાની નહીં આપું. એટલે કિશનસિંહ બોલ્યા, હેમા, મારી વાત સમજવાની કોશિશ કર.
થોડા દિવસોમાં જ્યારે રિયાના ખોળામાં એક નાનકડું બાળક રમશે તો સાસરામાં તેની જગ્યા પોતે જ બની જશે. મને પૂરો વિશ્વાસ છે. અને જો ત્યારે પણ લોકો ના સુધર્યા તો હું આપણા સમાજના લોકોને તેમના ઘર ભેગા કરી દઈશ. સમાજમાં પોતાની આબરૂના કાકરા થતા જોઈને તેમને પોતાનો વ્યવહાર બદલવો જ પડશે. તે સમયે બધું જ બરાબર જ થઈ જશે. થોડા દિવસો પછી રિયાએ એક નાનકડી દીકરીને જન્મ દીધો. પરંતુ દીકરી પેદા કર્યા બાદ સાસરાવાળાની નજરમાં એ વધારે ગુનેગાર બની ગઈ હતી. હવે તો તેના સાસુ પોતાના દીકરાના બીજા લગ્ન કરાવવાની ધમકી આપવી લાગ્યા હતા. જો આ ઘરમાં રહેવા માંગે છે તો પોતાના બાપને કહીને તરત રૂપિયાની વ્યવસ્થા કરાવડાવ. રિયાને સાસુએ કહ્યું એટલે રિયાએ કહ્યું, પરંતુ મમ્મીજી, હું કેટલી વાર કહીશ ટૂંકીશું. હવે તેમની પાસે વધારે રૂપિયા નથી. સારું મકાન તો છે. તારા પિતા પાસે તેને વેચીને જ રૂપિયા ભેગા કરી લે. એટલું તો એક પિતા પોતાની દીકરી માટે કરી શકે. સાસુમાના આટલું કહેવા પર રિયા બોલી પડી, મમ્મીજી, દીકરી તો તમારી પણ છે. શું તમે તેના સાસરાવાળાને આટલા રૂપિયા આપશો? આટલું કહેવાની વાર હતી કે મયુરે આગળ આવીને રિયાના ગાલ પર ખેંચીને એક ઝાપટ મારી દીધી. શરમ વગરની તારી હિંમત કેમ થઈ મમ્મી સાથે આવી રીતે વાત કરવાની? માથું ફરી ગયું હતું રિયાનું. ત્યારે તેના સાસુમાં બોલ્યા, હવે ઊભી ઊભી અમારા ચહેરા જોતી રહીશ? શું જઈને ચા બનાવવાની લાવ. થોડીવાર જેવી જ રિયા ચાની ટ્રે લઈને આવી તો તેના કાનમાં પોતાના પતિ અને સાસુની થોડી વાતો સંભળાણી. થોડી વાર જ ઊભી રહી. અંદરથી અવાજ આવ્યો, આ વખતે જો મને ઠીક છે, નહીંતર પેલા તેની દીકરીએ ઠેકાણે લગાડજે. ત્યાર પછી આ મહારાણીને તારા બીજા લગ્નમાં આપણે ખૂબ જ કરિયાવર લઈશું. આટલું સાંભળતા જ રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ. માથું ચકરાવ લાગ્યું હતું. જેમ તેમ પોતાના સાંભળીને અંદર આવી અને બધાને ચા આપવા લાગી. બીજા દિવસે જ્યારે રિયાના સાસુ પોતાના રૂમમાં સૂતા હતા અને ઘરના બાકીના સદસ્ય બહાર ગયા હતા તો રિયા છુપાઈને ઘરથી બહાર નીકળી અને કોઈક પાસેથી મોબાઈલ માંગીને પોતાના મમ્મીને ફોન કરી દીધો અને કહ્યું, મમ્મી, હું નિર્ણય લઈ રહી ચૂકી છું. આજે જ હું મારી દીકરીને લઈને ત્યાં આવી રહી છું. બસ એટલું જ જણાવવા માટે ફોન કર્યો છે. શું મારા આ નિર્ણયમાં મારા માતા પિતા મારી સાથે છે કે નહીં? પરંતુ બેટા, શું થયું? સાફ સાફ તો જણાવ. મમ્મી, મારી પાસે વધારે સમય નથી. બસ તમે એટલું જ સમજી લ્યો કે હવે મારે અહીં રહેવું શક્ય નથી. અત્યાર સુધી આ લોકો મારી સાથે જે કરી રહ્યા હતા તે ઠીક હતું, પરંતુ હવે વાત મારી દીકરી ઉપર આવી પડી છે અને આ હું જરાય સહન નહીં કરી શકું. મેં ફક્ત એ પૂછવા માટે જ ફોન કર્યો હતો કે શું મારા પિયરમાં પાછી મારી આવી શકું છું? એટલે હેમાબા બોલ્યા, પરંતુ થયું શું છે બેટા? આજે તારી નાની બહેનને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે. બસ થોડી વારમાં જ પહોંચતા જશે. એમના ગયા પછી હું તારા સાથે વાત કરું છું અને તારે પપ્પા સાથે વાત કરી છું. ઠીક છે મમ્મી, હતાશાભર્યા અવાજમાં રિયા બોલી અને ફોન મૂકી દીધો હતો. અને અડધી રાતે રિયાના સાસરેથી તેના ગાયબ હોવાના સમાચાર આવી ગયા હતા. પલંગ પર આડા પડ્યા હેમાબાને અહેસાસ થયો કે સવાર પડી ગઈ છે. કિશનસિંહ પડોશમાં રહેવાવાળા પોતાના મિત્ર પાસે સલાહ લેવા નીકળી ગયા કે આખરે શું કરવામાં આવે. અહીં પ્રિયા રિયાની બહેનપણીઓને ફોન કરીને રિયા વિશે પૂછી રહી હતી. ત્યારે હેમાબા પોતાના રૂમની દિવાલ પર લાગેલા રિયાના ફોટાને જોઈ રહ્યા હતા. 2 વર્ષની હસતી ખિલખિલાટી નાનકડી રિયા ખભા પર બેગ લટકાતીને સ્કૂલ જતી. કઈક રીતે દેખાડવાનું જનૂન રાખવાવાળી કોલેજ ગર્લ આંખોમાં હજારો સપના સજાવીને દુલ્હન બની હતી. પછી અચાનક તેમની આંખોમાં એક દ્રશ્ય દેખાયું. અન્યાસ ઉભરી આવ્યું. ઊંચા પુલથી નહેરમાં કૂદકો મારતી રિયા. એવું ના થઈ શકે તો ક્યાં છે મારી દીકરી? કઈક હાલતમાં છે. આજે કેટલી લાચાર થઈ ગઈ છે. હેમાબાનું હૃદય ચિત્કારી ઉઠ્યું. તે જ સમયે ફોનની રિંગ વાગી, જેને સાંભળતા જ હેમાબાનો શ્વાસ રોકાઈ ગયો. આજે તેમનામાં એટલું સાહસ નહોતું કે તેઓ ફોન ઉપાડીને પોતાની દીકરી વિશે કોઈ ખરાબ સમાચાર સાંભળી શકે. ત્યારે પ્રિયા દોડતી આવી અને ફોન ઉપાડ્યો તો સામેથી કોઈ વ્યક્તિએ કંઈક સંદેશો આપ્યો અને ફોન સાંભળતા જ પ્રિયાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા હતા અને ફોન મૂકીને પોતાના માથું પકડીને જોર જોરથી રડવા લાગી હતી. એટલી વારમાં જ કિશનસિંહ પણ પોતાના ઘરે આવ્યા અને હેમાબા અને કિશનસિંહ તેની હાલત જોઈને અંદર સુધી ધ્રુજી ગયા. કોનો ફોન હતો? તેમણે પૂછ્યું, પરંતુ પ્રિયા કંઈ બોલી શકી નહીં. બેટા, કંઈક તો કહે, કોનો ફોન હતો? બધું જાહેર હતું, છતાં પણ કિશનસિંહે પૂછ્યું એટલે પ્રિયા પોતાની મમ્મીને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને બોલી, ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી. પપ્પા, દીદી બિલકુલ ઠીક છે. શું તું સાચું કહી રહી છે ને બેટા? હેમાબા ના ગઈ. હા મમ્મી, દીદી કાલે સાંજ સુધી ગુડીને લઈને મહિલા આયોગ્ય પાસે પહોંચી ગઈ હતી. ત્યાં દીદી બિલકુલ સહી સલામત છે અને અયોગ્યની મદદથી એમણે પોતાના સાસરાવાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી દીધી છે. એ જ જણાવવા માટે તેમણે ફોન કર્યો હતો, જેથી આપણે એમની ચિંતા ન કરીએ. આ વાત સાંભળતા જ
કિશનસિંહ ઝડપથી ઉઠ્યા અને જોવા જ ઘરની બહાર નીકળવા લાગ્યા તો હેમાબાએ પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો? તમે મારી દીકરી રિયાને આપણા ઘરે લાવવા. ભગવાને આપણે આપણી ભૂલ સુધારવાની તક આપી છે અને આ તક હું ખોવા નથી માંગતો. સમાજવાળા ભલે પણ કહે, મને ફરક નથી પડતો. એટલું કહીને કિશનસિંહ ઘરથી નીકળી ગયા અને બપોરે પોતાની લાડકી દીકરી અને દોયત્રીને લઈને ઘરે આવ્યા. પોતાની દીકરી રિયાની હાલત જોઈને હેમાબા તેને ગળે વળગીને ખૂબ રોયા. ત્યારે કિશનસિંહને એક ફોન આવ્યો. અભિનંદન કિશનસિંહ, છોકરાવાળાઓ તમારી દીકરીને પ્રિયા પસંદ છે. એટલે કિશનસિંહ બોલ્યા, પરંતુ અમે અત્યારે પ્રિયાના લગ્ન નથી કરવા માંગતા. હવે હું મારી દીકરીઓને આગળ ભણાવવા માંગુ છું, જેથી તેઓ પોતાના પગભર થઈ શકે. એવું કહીને કિશનસિંહે ફોન મૂકી દીધો. હેમાબા અને તેમની બંને દીકરીઓ ખૂબ જ હેરાનીથી કિશનસિંહ તરફ જોવા લાગી હતી. કદાચ તેમને પોતાના કાન ઉપર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. એટલે કિશનસિંહ બોલ્યા, રિયા દીકરી, તું પણ પોતાની યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી શરૂ કરી દે. હું મારી બંને દીકરીઓને આ સમાજમાં ગર્વથી માથું ઉપાડીને ચાલતા જોવા માંગુ છું. કિશનસિંહનું આટલું કહેવાની વાર જ હતી અને બંને દીકરીઓ ખુશ થઈને તેમના ગળે વળગી હતી. લગભગ 6 મહિના પછી રિયાના છૂટાછેડા પણ થઈ ગયા હતા. રિયા સખત મહેનતથી પોતાની પરીક્ષાની તૈયારીમાં લાગેલી હતી. જોતજોતામાં જ 4 વર્ષ વીતી ગયા અને આજે છૂટાછેડાના 4 વર્ષ થઈ ગયા હતા. તે જ મયુર, જે ક્યારેક પોતાની પત્નીને કરિયાવર માટે ઉત્પીડિત કરતો હતો, એ જ આજે પોતાની બહેનને ન્યાય અપાવવા માટે ભટકી રહ્યો હતો. તેની બહેન એની સાથે તેના સસરાવાળા બિલકુલ એવો જ વ્યવહાર કરી રહ્યા હતા જેવો પોતે જેવા ત્યારે ક્યારેક રિયા સાથે પણ કર્યો હતો. બહેનના સાસરાવાળા વિરુદ્ધ અરજી મુકાવી હતી. બહેનના સાસરાવાળા વિરુદ્ધ અરજી લઈને જ્યારે મયુર પોતાની મમ્મી અને બહેનની સાથે એસપી ઓફિસ પહોંચ્યો તો તે સમયે એસપી હાજર હતા જ નહીં. મયુરની મમ્મી અને બહેન ત્યાં એક ખુરશી પર બેસી ગયા અને મયુરે પોતાની અરજી સામે ટેબલ પર રાખી દીધી. થોડીવારમાં એસપીના યુનિફોર્મમાં એક મહિલા કડક પગલાં સાથે ચાલતા દાખલ થયા. તેની સામે રાખેલી ખુરશી પર બેસી ગયા. તે મહિલાને જોઈને મયુરના પગ નીચેથી જમીન સરકી ગઈ, કેમ કે એસપીની ખુરશી પર બેઠેલી મહિલા બીજું કોઈ નહીં, તેની પૂર્વ પત્ની રિયા જ હતી. રિયાએ એક નજર ઉપાડીને લોકો તરફ જોયું. મયુરની બહેનના ચહેરા અને શરીર પર પડેલા નિશાન જોઈને રિયાને પોતાનો સમય યાદ આવી ગયો હતો. આંખોમાંથી આંસુ નીકળવા માટે બેદાબ થઈ ગઈ હતી. પરંતુ પછી પોતાને સાંભળીને રિયાએ કોઈ અજાણી વ્યક્તિની જેમ પોતાના ટેબલ પર રાખેલાને પેપર ઉપાડ્યા અને વાંચવા લાગી. અહીં મયુરની મમ્મી અને બહેનની એવી હાલત જોઈ રહી હતી જાણે તે કાપો તો લોહી ન નીકળે. ત્યારે રિયા બોલી, દહેજનો મામલો છે અને આ એ કેસ છે. મારા પીટ કરવામાં આવે છે તમારી બહેન સાથે અને પિયરમાંથી રૂપિયા લઈ આવવા માટે પણ કહેવામાં આવે છે. આ બધી વાતો સાંભળીને આજકાલ રોજ સાંભળવા મળે છે. કેમ કે મિસ્ટર મયરસિંહ, રિયાએ મયુરની આંખોમાં આંખો નાખીને કહ્યું તો મયુરને પરસેવો છૂટવા લાગ્યો હતો. શરમના કારણે તેની નજરો નીચે ઝૂકી ગઈ હતી અને તે બધા ત્યાંથી ઊભા થઈને ચાલતા થયા અને એક પોલીસ કોન્સ્ટેબલ તેમને પાછળથી બોલાવ્યા, પરંતુ તેઓ પાછા વળીને આવ્યા જ નહીં. તો મિત્રો, તમને અમારી વાર્તા કેવી લાગી તો કમેન્ટમાં જરૂર જણાવશો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.